ભરૂચ આમોદ વિકાસને નવા પંખા. આમોદ પુરસા કાકરિયા માનસંગપુરા માર્ગ કાર્યનો ભવ્ય પ્રારંભ. ધારાસભ્ય ડીકે સ્વામીની આગેવાનીમાં તાલુકાના વિકાસને મળી નવી દિશા. આમોદ તાલુકામાં વિકાસનું ચક્ર હવે વધુ ઝડપથી ફરવા લાગ્યું છે. વર્ષોથી ગામડાઓને જોડતા અને લોકોની મુસાફરીને સરળ બનાવતા આમોદ પુરસા કાકરિયા માનસંગપુરા માર્ગના અત્યંત મહત્વના કાર્યને આજે હરિયાળો સંકેત મળતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે. લાંબા સમયથી પડી રહેલી નાગરિકોની માંગણીઓને આખરે સાકાર સ્વરૂપ મળ્યું છે. 4.80 કરોડના ખર્ચે તૈયાર થનારા માર્ગના પુનઃ પ્રારંભ સાથે હજારો લોકોને સીધો લાભ મળશે. તૂટેલા ભાંગેલા રસ્તાથી થતા અકસ્માતોના ભય, વાહન વ્યવહારમાં આવતી મુશ્કેલીઓ અને રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ તથા દર્દીઓની તકલીફો હવે દૂર થવા જઈ રહી છે. આ માર્ગની મંજૂરીમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામીની સક્રિય ભૂમિકા નિર્ણાયક રહી છે. ગામડાઓના વિકાસ માટે સતત કરાતી તેમની લેખિત મૌખિક રજૂઆતો, ગાંધીનગરના સંબંધિત વિભાગોમાં કરાયેલો સતત અનુસંધાન અને દ્રઢતા અંતે પરિણામે મોટા ફંડની મંજૂરી મળીને આ કાર્ય વાસ્તવિકતા તરફ આગળ વધ્યું છે. રોડ કાર્યના પ્રારંભ પ્રસંગે આમોદ તાલુકા લઘુમતી મોરચાની પ્રમુખ સાયરાબેન પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું કે ધારાસભ્ય ડીકે સ્વામી આ માર્ગની મંજૂરી અપાવવા માટે અવિરત મહેનત કરી છે. આ માર્ગ ગામોના વિકાસ માટે જીવન રેખા બની રહેશે. આઈટીઆઈમાં આવતા વિદ્યાર્થીઓ, દર્દીઓ, ખેડૂતો અને રોજિંદા મુસાફરો માટે હવે સુવિધાઓ વધુ સરળ અને સુરક્ષિત બનશે. આ પ્રસંગે ભાજપ સંગઠનના નેતાઓ, નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો, ગામોના સરપંચો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને માર્ગ કાર્યના પ્રારંભને વિકાસના નવા અધ્યાય તરીકે વર્ણવ્યો છે. અત્રે નોંધનીય છે કે આ માર્ગ માટેની માંગણી વર્ષોથી પ્રલંબિત હતી, પરંતુ ધારાસભ્ય ડીકે સ્વામીની અસરકારક ભૂમિકા, દ્રઢ વલણ અને લોકોની સમસ્યાઓ પ્રત્યેની સંવેદનશીલતાની અસરરૂપે કરોડો રૂપિયાના ખર્ચે આ રોડને અંતે મંજૂરી મળી અને આજે તેનું ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવ્યું. આમોદ તાલુકાના વિકાસ પ્રવાહમાં આ માર્ગ મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. આજ રોજ આમોદથી પુરસા જતો રોડ લગભગ 4 કરોડ ને 80 લાખ જેટલી મોટી રકમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રસ્તાની વર્ષોથી આ વિસ્તારના અનેક લોકોની માંગ હતી, જે આજે જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ પંચાયતના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આજે જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના તમામ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, સૌ કાર્યકર્તાઓ, ચૂંટાયેલી પાંખના સૌ સભ્યો હાજર રહી આ પ્રસંગને ખૂબ દીપાવ્યો. આ રોડ થવાથી આવનાર દિવસોની અંદર આ અનેક વિસ્તારના લોકોને તેમજ પુરસા કાંકરિયાના જે લોકોની વર્ષોની માંગ હતી, આજે જ્યારે પૂર્ણ થઈ રહી છે ત્યારે હું આ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.